પીક અવર્સ દરમિયાન કેબ દ્વારા મુસાફરી કરવી વધુ ખર્ચાળ બની શકે છે, કારણ કે સરકારે કેબ એગ્રીગેટર્સને પીક અવર્સ દરમિયાન ડબલ સરચાર્જ વસૂલવાની મંજૂરી આપી છે। સમાચારની વધુ વિગતો સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી લઈએ। શ્રદ્ધા, કેબ પ્રાઇસને વધારાને લઈને સરકારે શું આદેશ આપ્યા છે? હવે પીક અવર્સ દરમિયાન કેબ બુક કરવી મોંઘી પડશે, કારણ કે કેબ એગ્રીગેટર્સ પીક અવર્સ દરમિયાન બમણો સરચાર્જ વસૂલ કરશે। અત્યાર સુધી આ સરચાર્જ 1.5 ગણો હતો, પણ પરિવહન મંત્રાલયે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે અને રાજ્યો આ નિયમ 3 મહિનાની અંદર લાગુ કરી શકે છે। રાજ્ય સરકારો પોતાના હિસાબે મૂળ ભાડામાં ફેરફાર કરી શકશે અને ડ્રાઈવરના કેન્સલ કરવા પર ભાડાના 10% સુધીની પેનલ્ટી સંભવ છે। આ પેનલ્ટી ડ્રાઈવર અને એગ્રીગેટર બંને પર લગાવવામાં આવશે। સાથે જ રાજ્યો ખાનગી બાઇક્સને કેબ તરીકે ચલાવવાની પણ મંજૂરી આપી શકે છે અને રાજ્યો બાઇક એગ્રીગેટર્સ પાસેથી ફી વસૂલ કરી શકે છે। કેબ એગ્રીગેટર્સે ડ્રાઈવરનું ઇન્સ્યોરન્સ પણ કરાવવું પડશે। તો આ રીતે આપણને એક અપડેટ આવતી જોવા મળી છે।